म्यूजिक जगत तारा लाडवाया थीने करिए डीजे जगत तारा लाडवा जो थीने करिए ओटे ओटे क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारो આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં જે મેડીમાંનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો છે અને જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે ફૂલ પ્રોજેક્ટની લિંક આપે છે તો ફૂલ પ્રોજેક્ટને તમારા એલર્ટ મશીન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મશીન કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપે છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો એને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મશીન રાઇટ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં તમે જો આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો જો અહીંયા આપણે સૌથી પહેલાં તો ફોટો બનાવવો પડશે। તો ફોટો તમારે આ પ્રોજેક્ટની અંદર બનાવો તો તમે બનાવી શકો છો, પણ આપણે એના માટે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી પછી તમે આ પેન્સિલ વાળામાં જઈ 1850 અને 400ની સાઇઝ નાખી આપણે ક્રિએટ પ્રોજેક્ટ કરી લઈશું, બરાબર। એટલે અહીંયા આપણે અલગથી એક પ્રોજેક્ટમાં ફોટો બનાવશું ને પછી બધી લેયરને આપણે સિલેક્ટ કરી અને પહેલાં ફૂલ પ્રોજેક્ટની અંદર લઈ જઈશું એટલે આપણે ફોટો બનાવવામાં આસાની થાય, પહેલાંમાં આપણે આડોહડું ના થાય, બરાબર। તો એના માટે આપણે નવો પ્રોજેક્ટ બનાવ્યો છે। તો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી લઈશું, મીડિયા જઈશું અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે હશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો અહીંયા તમને આ રીતે અલગ બધું મટીરિયલ જોવા મળશે। તો અહીંયા તમારે સ્ટેપ બાય સ્ટેપ છે તે બધું સેટ કરવાનું છે। તો સેટ કઈ રીતે કરવાનું છે, સૌથી પહેલાં આ રીતે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને એડ કરશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે અને 3 ડોટ પર ક્લિક કરી પાસવર્ડ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરવાનું છે। પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ આવતું છે ને એરર પર ક્લિક કરી અહીંયા ઉપર તમારે સર્ચ કરી લેવાનું છે મિરર, બરાબર। તો સર્ચ કરી લઈશું આપણે મિરર। તો મિરર સર્ચ કરશું આ રીતે મિરરવાળી ઇફેક્ટ જોવા મળશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું એટલે બેકગ્રાઉન્ડ આ રીતે કંઈક થઈ જશે। તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને અહીંયા તમને કાઢતા જઈશું પીએનજી જોવા મળશે તો એને પણ એડ કરી દઈશું। બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સ ઝોન છે, લાઇટનો છે અને આપણે સ્ક્રીન કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે। તો હવે તમારે પીએનજી પર ક્લિક કરી મોન્ટસના ઓપ્શન ઝોન છે, રોટેટ સમજી આ પીએનજીને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી તમારે પીએનજીની સાઇઝ છે અહીંયાથી થોડીક ઓછી કરી લેવાની છે અને પછી તમારે પીએનજીને કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર મિત્રો। આ રીતે સેટ કર્યા પછી તમારે ફરીથી નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ઝોન છે અને અહીંયા તમે જો આ રીતે મેં તમને એક મેલેડીમાંનો ફોટો આપેલ છે તો ફોટો પીએનજી છે તો એને આપણે એડ કરશું। નીચે મોટાસના ઓપ્શન પર ક્લિક કરી રોટેશન જશું અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। હવે તમારે ત્રીજા સાઇઝ અને સાઇઝ થોડીક ઓછી કરશું અને આપણા ફોટાને કંઈક આ રીતે સેટ કરવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, નીચેથી ફોટો ઇરેઝ કરવાનો છે। એના માટે આપણે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જશું ને એરર પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી આપણે જોઈશું અહીંયા માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં આવી જશું અને વાઇપવાળી પિક છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આની અંદર સેટિંગ કરવાનું છે। તો આપણે અહીંયાથી એંગલ છે ને આપણે કરી દઈશું સૌથી પહેલાં તો 90 ડિગ્રી, એ ફેધર છે એને કરી દઈશું 20 અને એન્ડ વર્ડ હાઉસમાં એને આપણે અહીંયા ઓછું કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે, બરાબર। તો આ રીતે ફોટો ઇરેઝ થાય એટલે તમારા ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે, ત્રીજી આપણે સાઇઝ જોઈએ અને સાઇઝ તમારે વધારવો છે એટલે અપ ડાઉન કરી અને તમારા ફોટાને કંઈક આ રીતે સેટ કરવાનો છે, બરાબર। તો ફોટો સેટ થઈ જાય તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે। હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા ઝોન છે અને આ રીતે તમને એક ચક્રવાળું પિન જો મળશે તો એને પણ એડ કરી દઈશું। નીચે જોઈશું મોટાસના ઓપ્શન છે એના પર ક્લિક કરી આ પિનને ફોટા પર આ રીતે સેટ કરવાનું છે। ત્રીજામાં સાઇઝ અને સાઇઝ થોડીક વધારી
અને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે બરોબર. પછી તમારે પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ વાઇઝ જઈ અને સ્ક્રીન અથવા તમારે કલર ડોઝ કરી લેવાનું છે બરાબર. પછી તમારે પીએનજી ને માતાજીનો ફોટો છે ને નીચે સેટ કરવાનો છે, એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે બરાબર. તો એ તમારો ફોટો છે તે ઉપર નીચે કરવો હોય તો તમે કરી શકો છો. આપણે આને થોડીક સાઈઝ ઓછી કરશું અને ફોટાને આ રીતે નીચે લાવી દઈશું બરાબર. પછી તમારા જે નીચેવાળું પીએનજી હતું એને પણ આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, એટલે આ રીતે થઈ જશે બરાબર. હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે શું આ રીતે તમને વાગવાળું પીએનજી જો એને પણ એડ કરી દઈશું. મોટાસનો ઓપ્શન જશું, રોટેશન જઈ આને -90 ડિગ્રી રોટેટ કરશું. પીએનજી પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. પછી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જશું, લાઇટનર્સ જઈ અને સ્ક્રીન કરશું, એ કમ્પ્લીટ આ રીતે પીએનજી લાગી જશે. તો પીએનજી પર ક્લિક રાખીને સૌથી નીચે સેટ કરી લેવાનું છે, બેકગ્રાઉન્ડની ઉપર, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને પહેલા બે આંકડા છે 99 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમે જો આ રીતે તમને એક પીએનજી જોવા મળશે તો એને એડ કરી લેવાનું છે. 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારે પીએનજીને શું આ રીતે ઉપર સ્ક્રોલ કરી ઉપર સાઈઝ સેટ કરવાનું છે અને આ રીતે તમારે સાઈઝ વધારી અને કમ્પ્લીટ ફૂલ સ્ક્રીનમાં સેટ થાય એટલે તમારે સાઈઝ વધારી ઉપર સેટ કરી લેવાનું છે. પછી તમારે પીએનજી ઉપર ક્લિક કરી ઇફેક્ટ આવવાનું છે, એડિટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારે આવી જવું છે કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનની અંદર અને અહીંથી આપણે યુઝ વાળી ઇફેક્ટ લઈ લઈશું અને એનું સેટિંગ છે 0 હશે તો એને આપણે અહીંથી કરી દઈશું કંઈક આ રીતે વધારવાનું છે ને અહીંયાથી તમારે કરી લેવાનું છે 99 બરાબર. તો 99 કરશું એટલે આ રીતે કલર થઈ જશે. તો પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, ડાર્કન વાળા ઉપર ક્લિક કરી મલ્ટીપ્લાય કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ આ રીતે પીએનજી થઈ જશે. તો પીએનજી પર ક્લિક રાખી અને એની નીચે સેટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને આપણે અહીંયા જો આ રીતે તમને ટેક્સ્ટ પેજ બનાવવા આપેલ છે મધર્સ મેલેડી બરાબર. તો આ રીતે આપણે ટેક્સ્ટ પેજ બનાવ્યું છે, શાયરી બધું એક સાથે આવી જશે, તમારે એક જ પેજ એડ કરવાનું છે, અહીંયા જોઈ શકો છો. તો આ રીતે તો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે અને આની અંદર તમે આ ફોટો છે તે ફોટાની અંદર તમારે ફોટો ના કરવો હોય તો અલગ અલગ લેયરની અંદર તમે એડ કરી શકો છો. તો એના માટે +9 પર ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર કરશું અને ઉપર ગ્રુપ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરીને ગ્રુપ બનાવી લઈશું. પછી તમારે ગ્રુપ વાળી લેયર છે એને સિલેક્ટ કરી +9 પર ક્લિક કરીને કોપી કરી લઈશું અને હવે આપણે જોઈશું જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર બરાબર. પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે અને ગ્રુપ છે એને નીચે લાવી દેવાનું છે, એટલે ગ્રુપ 1 વાળી લેયર આવી જશે. તો ગ્રુપ 1 વાળી લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી અનગ્રુપ કરી લેવાનું છે, એટલે બધી લેયરો આવી જશે. તો આપણે લાસ્ટમાં આવી જશું ને જેટલી પણ લેયરો આપણે એડ કરી દઈ અહીંયા તમે જોઈ શકો છો તમારે સરખી રીતે સિલેક્ટ કરી લેવાનું છે 7 લેયર અને નીચે એરો પર ક્લિક કરી બધી લેયરને લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. પછી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે આ જે ચક્રવાળું પિન છે એના ઉપર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અહીંયા તમારે એક સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ લગાવવાનું છે. પછી લાસ્ટમાં આવી જવાનું છે ફરીથી એક કી ફ્રેમ લગાવવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ કરવાનું છે 360 ડિગ્રી બરાબર. તો 360 ડિગ્રી રોટેટ કરશું એટલે આપણે જે પાછળ પિન જતું એ રોટેટ થવા લાગશે. હવે તમારે શું કરવાનું છે, આ તે થઈ ગયું છે. તો ફરીથી આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો જો મળશે સ્મોક વાળો તો એને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને ઉપરની સાઈડ તમે જોશો આ રીતે તમારે રોટેટ કરવાનું છે ને અહીંયાથી તમારે 180 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. વુડન લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટનેસ જઈ અને કલર ડોઝ કરી લેવાનું છે બરાબર. ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમને બીજો એક વિડીયો જોવા મળશે તો એને પણ એડ કરી દઈશું. વુડન લેયર પર ક્લિક કરવાનું છે, મોટાસનો ઓપ્શન જઈ રોટેશન જઈ આને પણ -90 ડિગ્રી રોટેટ કરવાનું છે. સોરી મિત્રો અહીંયા રોટેટ સરખું નથી થઈ તો આપણે કરી લઈશું. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જઈ અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું અને બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જઈશું, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી દઈશું, એટલે કમ્પ્લીટ આપણે બે વિડીયો છે તે લાગીને તૈયાર થઈ જશે. તો હવે આપણે આવી જઈશું સ્ટેટસની લાસ્ટમાં અને બંને લેયરને સિલેક્ટ કરી લઈશું. નીચે એરો પર ક્લિક કરી વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયાથી કટ કરી દઈશું બરાબર મિત્રો. આ તે થઈ ગયું છે. તો હવે ત્યાં ફરીથી શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમને આ રીતે એક વિડીયો જોવા મળશે તો એને એડ કરી દઈશું.
પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. હવે તમારે સ્પીકર ઓપ્શન જવું છે ને આ વુડન અવાજ બંધ કરી દેવાનો છે. પછી તમારે વુડન થોડુંક આગળ પ્લે કરવાનું છે. જો જે સ્ટાર્ટિંગ વાળી ઇફેક્ટ છે તે પૂરી થાય ત્યાં સુધી આવી જવું છે આ રીતે, બરાબર. તો આ રીતે ઇફેક્ટ પૂરી થઈ જાય એટલે અહીંયા તમને હું જણાવી દઉં, બરાબર, કેટલી આવી જશે ઇફેક્ટ. આટલે તમે જો 2.17 સેકન્ડ આવી જવું છે અને અહીંથી એક્સ્ટ્રા લેન્થ હોય એને કટ કરી દેવું છે. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટ ઓફ અને સ્ક્રીન કરી દેવું છે. અને હવે તમારે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે, એડિટ પર ક્લિક કરી દેવું છે. અને અહીંથી આપણે જોઈશું આ રીતે ફેડ કરીને એક ઇફેક્ટ છે એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. અને અહીંયાથી તમે ફેડ ઇન આઉટ જોવા મળશે તો ઇન છે ને 0 કરી દઈશું અને આઉટ છે ને આપણે 0.30 કરી લેવાનું છે આ રીતે, એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે. તો અહીંયા તમે જોશો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 23 તો નોટ કરી લેજો ને આગળ પર તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો, બરાબર મિત્રો. તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમે વિડીયોનો ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો થોડોક ડેમો જોઈ લો. જગત તારા લાડવાયા કઈ બોલ. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.